જય ગિરિરાજ, જય આદિનાથ. આજે ખરેખર હું ધન્ય બની ગયો છું, અમે ધન્ય બની ગયા કે આ તો કરપટ વાણિજ્ય એટલે કપડવંશ કે જે આજે આપણા બધા સૌના લાડીલા એવા દાદા ગુરુદેવ પૂજ્યપાદ સાગરજી મહારાજનું ગામ, પૂજ્યપાદ ગચ્છાધિપતિ સુરદો સાગરસુરી મહારાજનું ગામ, મારા અને તમારા ગુરુદેવ પૂજ્ય શાસન પ્રભુ આચાર્ય મોદી હર્ષ સાગરસુરી મહારાજ સાહેબજીનું ગામ, અને જે અત્યારે વર્તમાનની અંદર મુંબઈ પાયધુરીમાં બિરાજમાન છે એવા પૂજ્ય ચુસ્ત સંયમી પૂજ્ય મુનિરાજ શ્રી દેવપ્રભુ સાગર મહારાજ સાહેબજીનું ગામ. એમાં તો કેટલાય મહાત્માઓ આ માટીમાંથી પેદા થયા છે, અને એ ધન્ય ભૂમિ પુણ્ય વિજયજી મહારાજનું આ ગામ છે. અને આવા મહાન જ્યોતિર્ધર ગુરુદેવો જે કપડવંજે ચણ્યા હોય, જેને અવતર્યા હોય, અને એવા આ કપડવંજના અનેક દેરાસરો પૈકી અત્યારે મારી સામે અહીંયા 11 ધજાઓ, ચિંતામણી દાદાના દેરાસરની ધજા, સાગરજી મહારાજના ગુરુ મંદિરની ધજા, પછી અજીતનાથ દાદાની ધજા, વાસુપૂજ્ય સ્વામી ભગવાનની ધજા, અને સોસાયટીના મહાવીર સ્વામી ભગવાનની ધજા, અને આવા બધા જ જે આપણા તારક તીર્થંકર પરમાત્મા, અને અહીંયા બેઠા બેઠા તમે બધાએ અમને આ લાભ આપ્યો વાસક્ષેપ કરવાનો. ખરેખર અમે ધન્ય બની ગયા. 2015નું ચોમાસું ગુરુદેવનું જ્યારે કપડવંજમાં થયું હતું, મારા જીવનનું ઐતિહાસિક યુટર્ન જો મારા જીવનમાં ક્યાંથી પણ આવ્યો હોય ને તો કપડવંશથી આવ્યો છે. કે હું શાંતિકારી હતો, એમાંથી ક્રાંતિકારી જો બન્યો હું તો કપડવંશથી બન્યો છું. મેં શાસન માટે જે ધગસ, જે અંદરનો ઉલ્લાસ, ઉત્સાહ, આ બધું મને કપડવંજે શીખવાડ્યું છે. એ ચોમાસું, ઐતિહાસિક ચોમાસું, અને કપડવંજથી શત્રુંજય ગિરિરાજનો છરીપાલી સંઘ, એ બધું યાદગાર પ્રસંગો હતા. બસ અમારા આશીર્વાદ છે. આજે આપણી વચ્ચે ગચ્છાધિપતિ શ્રી દૌલત સાગર શ્રી મહારાજ સાહેબજી, આચાર્ય પણ નંદીવર્ધન સાગર શ્રી મહારાજ, ગુરુદેવ હર્ષ સાગર મહારાજ, ભલે પ્રત્યક્ષ હયાત નથી પણ ગુરુદેવની અમિત અને અસીમ કૃપા, જે ગચ્છાધિપતિ શ્રીની અંતરની ઈચ્છા હતી કે કપડવંજ સાગરજી મહારાજનું, કે જેમને આગમનો ઉદ્ધાર કર્યો, એક આગમ મંદિર કપડવંજમાં હોવું જોઈએ. અને અમારા ગુરુદેવ હર્ષાગર સાહેબે એમનો પડતો બોલ ઝીલી લીધો, અને એક જબરદસ્ત સુવર્ણ આગમ મંદિર જેમ કાતરજમાં છે એમ કપડવંજમાં પણ થવા બની રહ્યું છે. ગચ્છાધિપતિ શ્રીની જ્યારે દીક્ષા થઈ દૌલત સાગરમાં, રાત્રે 1 વાગે દીક્ષા થઈ, અને સવારે તરત જ સાગરજી મહારાજે એમને વિહાર કરાવ્યો. નરોડાથી સીધો જ કપડવંજનો વિહાર, પહેલો વિહાર ગુરુદેવના જીવનની અંદર કપડવંજનો થયો હતો. આવા તો ખૂબ બધા કપડવંજ માટે અમને તો માન છે. અને તમે બધા જ કપડવંજ નિવાસીઓ ખૂબ ખૂબ પ્રભુની ભક્તિ કરો. ભલે આપણને કદાચ કોઈ કારણવશ કપડવંજ છોડવું પડ્યું છે, પણ કપડવંજ તનથી છૂટ્યું છે પણ મનથી નથી છૂટ્યું, અને છૂટશે પણ નહીં. કે આવા તમે બધા સમર્પિત છો આપણા કપડવંજ માટે. ખૂબ અદ્ભુત ભક્તિ કરજો, ઉત્સાહથી 150મી સાલગીરી ઉજવો, અજીનાથ દાદાની સાલગીરી ઉજવજો. બાકી જેટલા પણ પરમાત્માઓ છે, જેટલા પણ જિનાલયો છે, જાઓ જલાલી સાથે કે બસ સાલગીરી તો કપડવંજમાં ઉજવવાની, અને બધા દોડી દોડીને જવાનું જ. કારણ કે એમ કહેવાય કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, માં અને માતૃભૂમિ એ સ્વર્ગથી પણ સુંદર હોય છે. બસ ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ ખૂબ તમે આગળ વધો, જીવનમાં ખૂબ વિકાસ થાઓ, એવા અમારા તમને બધાને અનંત આશીર્વાદ છે. જય ગિરિરાજ, જય આદિનાથ, જય આદિનાથ. બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય, અજીતનાથ ભગવાન કી જય, મારા વાલા વાસુપૂજ્ય સ્વામી ભગવાન કી જય, બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય, 24 તીર્થંકર ભગવાન કી જય, બોલો પૂજ્યપાદ દાદા ગુરુદેવ સાગરજી મહારાજ કી જય, સર્વ ગુરુ ભગવંતો કી જય.